મહાશિવરાત્રિનો પર્વ એટલે પ્રકૃતિ અને પરમાત્માના મિલનનો પર્વ. ભગવાન શિવ સાથે અનેક વાતો જોડાયેલી છે. એવું કહેવાય છે કે બ્રહ્માંડની અંદર એવી અનંત ઉર્જાઓ હોય છે કે જે મહાશિવરાત્રિ સાથે તમને પણ જોડે છે. મહાશિવરાત્રિના પર્વની ઐતિહાસિક વાત કરવામાં આવે તો ભગવાન શિવ જાન લઈને માતા પાર્વતીજીના ઘરે ગયા હતા અને માતા પાર્વતીજીના પરિવારજનો જોઈને ડરી ગયા હતા, કારણ કે ભગવાન શિવે વૈરાગ્ય રૂપ ધારણ કર્યું હતું, રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું અને ભસ્મ લગાવી હતી. છતાં પણ પાર્વતીમાં એટલે કે શક્તિમાએ એક સ્થિતિ રાખીને સ્વીકાર કર્યો હતો કે જો આ મારા સ્વામી છે તો મને સ્વીકાર્ય છે. આ સ્વીકારતાની સાથે જ ભગવાન ભોળાનાથે પોતાનું સ્વરૂપ ખૂબ સુંદર સ્વરૂપે ધારણ કર્યું હતું. તેને ચંદ્રેશ્વર સ્વરૂપ પણ કહેવામાં આવે છે અને આ ચંદ્રશેખર સ્વરૂપ દ્વારા માતા પાર્વતી અને શિવનું મિલન થયું હતું. એવું કહેવાય છે કે બ્રહ્માંડની અંદર જ્યારે આ મિલન થયું હતું ત્યારે અનંત ઉર્જાઓ તમારી અંદર રહેલા પ્રકાશને પ્રજ્વલિત કરે છે. મહાશિવરાત્રિ